પોરબંદર સહિત રાજ્યભરમાં ભૂક્કો બોલાવતી ઠંડી પડી રહી છે. તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આકરી ઠંડીની સાથે શીતલહેર પણ જોવા મળી રહી છે, જેના કારણે દિવસભર ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. જેના કારણે ગરમ વસ્ત્રોની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે. જૂના ગરમ વસ્ત્રો કરતાં નવી ડિઝાઇનના વસ્ત્રોની પસંદગી કરવામાં આવી રહી છે. આમ તો શિયાળાની શરૂઆત દિવાળી આસપાસ થઈ જાય છે, ત્યારે ધીમે ધીમે ઠંડીમાં વધારો થાય છે. ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનો પ્રકોપ જોવા મળતો હોય છે. નામ સંજયભાઈ હીરાલાલ રાજાલી છે. હું ઘણા સમયથી આ ઉલનનો બિઝનેસ કરું છું. પહેલાં કસ્ટમર જ્યાં ઠંડી નથી ત્યારે નહોતું આવતું છે. અત્યારે જો જરીક ઠંડીનો ચમકારો ચાલુ થઈ ગયો છે. સમથિંગ 10-12 ડિગ્રી છે તાપમાનમાં ઘટાડો છે. અત્યારે જો આ બધા કસ્ટમર આવે છે, બધાય ખરીદી કરવા છે. પહેલાં જૂના વસ્ત્ર મૂકીને અત્યારે નવી શોપિંગ કરે છે. સારું છે. આ પહેલાં ગઈ સાલ 2-3 સાલ વર્ષ કરતાં આ વખતે સારો ધંધો ચાલે છે કસ્ટમરનો. અત્યારે ગરમ માલની ખરીદી વેચાણ બધે લેવા આવે જ છે. કઈ કઈ વસ્તુની માંગ અત્યારે જેકેટ છે, લેડીઝ સ્વેટર છે, બચ્ચાની આઈટમો છે, પછી હાથના પગના મોજા છે, ટોપી છે, વગેરે વગેરે બધી આઈટમો જેટની ખરીદી. ખાસ કરીને યુવાનો માટે જેકેટ છે, લેધર જેકેટ છે, ડીએનજી જેકેટ છે, ફેન્સી જેકેટો છે. લેડીઝમાં ગર્લમાં 250થી માંડીને 1200-1300 સુધીની વેરાયટી મળે છે. જેકેટમાં તમારે 500થી માંડીને સમથિંગ 2500-2000 સુધીની વેરાયટી મળે છે. હાલ છેલ્લા કેટલાક દિવસોથી પોરબંદરમાં આકરી ઠંડી પડી રહી છે. ઠંડીની સાથે શીતલહેર જોવા મળી રહી છે, જેના કારણે દિવસભર ગરમ વસ્ત્રો પહેરવા પડે છે. તો બીજી તરફ ગરમ વસ્ત્રોની પણ માંગ વધી છે. પોરબંદરમાં નવેમ્બર માસમાં વુલન માર્કેટ શરૂ થયું હતું, પરંતુ ખરીદીમાં ઠંડી જોવા મળતી હતી. પરંતુ ડિસેમ્બર માસ આવતા તાપમાનનો પારો ગગડવા લાગ્યો હતો, જેના કારણે પોરબંદરમાં તાપમાનનો પારો 10થી 15 ડિગ્રી આસપાસ રહે છે. જેના કારણે લોકોને ફરજિયાત ગરમ વસ્ત્રોની ખરીદી કરવી પડે છે. ઠંડી વધારે પડે એના હિસાબે હું પરિવાર માટે સ્વેટર ને છોકરી માટે મોજા ને આંખે લેવા આવ્યું. કેવું છે બજાર? ખૂબ જ સારી બજાર છે અને ભાવ પણ વ્યાજબી છે ને સારું એવું અનુસાર જ્યારે ઠંડીમાં વધારો થાય છે, ત્યારે ગરમ વસ્ત્રોની ખરીદીમાં તેજી જોવા મળે છે. ખાસ કરીને સ્વેટર, જાકેટ, ટોપી અને શાલ સહિતના વસ્ત્રોની ખરીદી જોવા મળી રહી છે. આમ તો ગરમ વસ્ત્રો શિયાળા પૂરતા મર્યાદિત હોય છે. આથી 2-3 વર્ષ સુધી તેમનો ઉપયોગ લોકો કરતા હોય છે. આજના સમયમાં ગરમ વસ્ત્રોમાં પણ અવનવી ડિઝાઇન જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને મહિલા સ્વેટર અને શાલની ખરીદી કરે છે, તો યુવાનો પણ આવી નવી ડિઝાઇનના જેકેટની ખરીદી કરે છે.